આજે આપણે 11 સાયન્સ ચેપ્ટર 2 એકમ અને માપ યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે ભૌતિક વિજ્ઞાનની અંદર કમ્પ્લીટલી જો જ્ઞાન મેળવવું હોય તો સૌથી પહેલા તમારે ભૌતિક રાશિ વિશે સમજવું પડશે. ભૌતિક રાશિ એટલે શું? તો જુઓ, ભૌતિક રાશિ એટલે કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓનું વર્ણન કરવા માટે ભૌતિક રાશિની જરૂર પડશે. મિત્રો, કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓ કેવી? ઉદાહરણ તરીકે જોઈએ કે પૃથ્વીની આજુબાજુ ચંદ્રનું ભ્રમણ અથવા સૂર્યની આજુબાજુ પૃથ્વીનું ભ્રમણ, તેમજ કોઈ ઝાડ પરથી નીચે પડતું ફળ, આવી કુદરતી ઘટનાઓ સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ કેવી? જોઈએ મિત્રો, જો આ એક ઘટનાનું ઉદાહરણ લઈએ તો આના સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ કેટલી? જરા જોઈએ, ઝાડ પરથી જો કોઈ ફળ નીચે પડતું હોય તો ઝાડ પરથી નીચે પડવા માટે ફળે લીધેલો સમય, તો મિત્રો સમય જેને તમે ટાઈમ કહો છો, ઝાડ પરથી નીચે પડતા ફળની ઝડપ, તો ઝડપ આવશે, તેનું નામ સ્પીડ કહી શકાશે. અને કેટલી ઊંચાઈથી ફળ નીચે પડે છે, ઊંચાઈ અથવા ફળે કાપેલું અંતર. તો આવી દરેક રાશિઓ કોઈને કોઈ કુદરતી અથવા માનવ સર્જિત ઘટનાઓ સાથે સંકળાયેલા હોય છે. આ બાજુ આપણે મિત્રો પૃથ્વીની આજુબાજુ ચંદ્રનું જે ભ્રમણ હોય છે એમાં ચંદ્રની ઝડપ, વેગ, પ્રવેગ, વેગમાન, તેના સપાટી પરનું તાપમાન, ટેમ્પરેચર, બરાબર મિત્રો, સમય, આ દરેક રાશિઓની તમે ભૌતિક રાશિ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં જરૂર પડતી રાશિ કહી શકો છો. જો ભૌતિક રાશિ વિશે તમે જાણશો નહીં તો ફિઝિક્સમાં આગળ મતલબ કંઈ થતું નથી, બરાબર મિત્રો. તો માનવ સર્જિત ઘટનાઓ કેવી? ઉદાહરણ તરીકે જો હું કોઈ કાર લઈને મુસાફરી કરતો હોઉં તો મારા કાર દ્વારા કપાયેલું અંતર, ઝડપ, વેગ, ટાયર અને રસ્તા વચ્ચે થતું ઘર્ષણ બળ, દરેક રાશિઓની તમે ભૌતિક રાશિ વિશે માહિતી કહી શકો છો, બરાબર મિત્રો. તો ભૌતિક રાશિ વિશે આપણે આગળ વધુ દિવસ છે માનવ સર્જિત ઘટનાઓમાં ભૌતિક રાશિ કેવી રીતે સંકળાયેલી હોય છે એ જોવું છે. તો માનવ સર્જિત ઘટનાઓ કેવી રીતે? રસ્તા પર ચાલતી અથવા દોડતી કાર અથવા કોઈ ક્રિકેટનું મેદાન પર રમવું. તો જો મિત્રો, રસ્તા પર દોડતી કાર સાથે કેવી રીતે ભૌતિક રાશિઓ સંકળાયેલી હોય છે અને કઈ ભૌતિક રાશિઓ? તો કાર દ્વારા કાપવામાં આવેલ અંતર, કારે તે અંતર કાપવા માટે લીધેલો સમય. નંબર 3, તમારી કારનું દર કેટલું? દ્રવ્યમાન. તો દ્રવ્યમાન અથવા એને દર કહીશું. આગળ આપણી કારનું ક્ષેત્રફળ કેટલું? કારનું ટોટલ કદ કેટલું? બરાબર મિત્રો. કાર પર લાગતું બળ કેટલું? કારનો વેગ કેટલો? કારની ઝડપ કેટલી? પ્રવેગ, દબાણ, ઘનતા, કારની અંદર ઉત્પન્ન થતું તાપમાન કેટલું? તો આ દરેક ભૌતિક રાશિઓ કોઈ એક અથવા અનેક માનવ સર્જિત અથવા કુદરતી ઘટનાઓ સાથે સંકળાયેલી હોય છે. જો ભૌતિક જ્ઞાનમાં આગળ અભ્યાસ કરવો હોય તો આ દરેક ભૌતિક રાશિનો અભ્યાસ સૌ પ્રથમ કરવો પડશે ને તે જરૂરી છે મિત્રો, બરાબર. અહીં તમે અંતર, ડિસ્ટન્સ, ટાઈમ, માસ, એરિયા, વોલ્યુમ, ફોર્સ, વેલોસિટી, સ્પીડ, એક્સેલરેશન, પ્રેશર, ડેન્સિટી, ટેમ્પરેચર વગેરે ભૌતિક રાશિઓ આપણે આગળ ડીપમાં જોઈએ. ભૌતિક રાશિઓના પ્રકાર કેટલા એ મહત્વનું છે. ભૌતિક રાશિના પ્રકાર વિશે રાશિ જોયા પછી ભૌતિક રાશિના પ્રકાર. ભૌતિક રાશિના 3 પ્રકાર છે. નંબર 1 મૂળભૂત રાશિ, નંબર 2 સાધિત રાશિ, નંબર 3 પૂરક રાશિ. મૂળભૂત રાશિ કોને કહે? મૂળભૂત ભૌતિક વિજ્ઞાનની અંદર જેનો ઉપયોગ સૌથી વધુ અને જે રાશિઓ પોતે સ્વતંત્ર હોય, જે બીજી કોઈ રાશિ પર આધાર રાખતી ન હોય તેવી રાશિઓને મૂળભૂત રાશિઓ કહે છે. સાધિત રાશિ
સાદિત રાશિ જે રાશિઓ મૂળભૂત રાશિ પરથી મેળવવામાં આવતી હોય તેવી રાશિઓને સાદિત રાશિ કહે છે. અને લાસ્ટમાં પૂરક રાશિ. પૂરક રાશિ તરીકે મિત્રો બે ભૌતિક રાશિઓ લેવામાં આવે છે. એક 2 ડાયમેન્શન અને એક 3 ડાયમેન્શન માટે લેવામાં આવે છે. 2 ડાયમેન્શન માટે સમતલ કોણ અને 3 ડાયમેન્શન માટે ઘનકોણ લેવામાં આવે છે. પૂરક રાશિમાં ફક્ત બે જ રાશિઓનો સમાવેશ થાય છે, જ્યારે મૂળભૂત રાશિની અંદર કુલ 7 રાશિઓનો સમાવેશ કરવામાં આવે છે. એવી રાશિઓ જે ભૌતિક વિજ્ઞાનની અંદર પોતે સ્વતંત્ર હોય, જેનો અભ્યાસ બીજી કોઈ રાશિ પરથી કરવામાં આવતો નથી, અને મૂળભૂત રાશિ પરથી જે રાશિઓ મેળવવામાં આવતી હોય તેવી રાશિઓને સાદિત રાશિઓ કહે છે. એનો મતલબ એવો થશે કે સાદિત રાશિની સંખ્યા નિશ્ચિત ન હોય, સાદિત રાશિઓ અનેક હશે. આપણે જોઈએ કેવી રીતે. મૂળભૂત રાશિ એટલે 7 રાશિઓ છે, જેની અંદર ધ્યાન મિત્રો અંતર, બીજું નામ પથલંબાઈ લઈ શકાશે, સમય, દર, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિ તીવ્રતા, દ્રવ્ય જંતુ, આ દરેક રાશિઓ મૂળભૂત રાશિ કહેવાશે. તો આપણે જોઈએ કે તેના પરથી સાદિત રાશિ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઝડપનું સૂત્ર ધોરણ 9 માં તમે શીખી ગયા. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ધ્યાનથી જુઓ મિત્રો, ઝડપ રાશિ સાબિત કરવા માટે અંતર અને સમયની જરૂર પડી. જે અંતર અને સમય પોતે મૂળભૂત રાશિ છે, તો સાદિત રાશિ સાબિત કરવા માટે કોની જરૂર પડશે? મૂળભૂત રાશિ. માટે ઝડપને સાદિત રાશિ કહેવામાં આવે છે. આગળ જો મિત્રો, વેગ બરાબર સ્થાનાંતર અથવા પથ લંબાઈ ભાગ્યા સમય. તો વેગ પણ સાદિત રાશિ, જેને સાબિત કરવા માટે મૂળભૂત રાશિની જરૂર પડશે. આગળ પ્રવેગ, તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. બરાબર મિત્રો? તો દરેક સાદિત રાશિ સાબિત કરવા અથવા મેળવવા માટે અથવા ઉપજાવવા માટે ફરજિયાતપણે મૂળભૂત રાશિની જરૂર પડશે. તો 7 મૂળભૂત રાશિ પરથી તમે અનેક સાદિત રાશિ મેળવી શકો છો. અને પૂરક રાશિ, જેની સંખ્યા ફક્ત 2 છે. એક સમતલ કોણ, નંબર 2 ઘનકોણ. બરાબર મિત્રો? તો ભૌતિક રાશિના પ્રકાર વિશે જોયા પછી ભૌતિક રાશિનો એકમ, જે આપણા ચેપ્ટરનું નામ છે મિત્રો, એકમ, યુનિટ. બરાબર? તો એકમની વ્યાખ્યા રીતે પૂછાશે. ભૌતિક રાશિના પ્રમાણિક માપને, એક એક્ઝેક્ટ યા ફિક્સ માપને એકમ કહે છે. હવે વ્યવહારની અંદર, રોજિંદા જીવનની અંદર એકમ કેવો હોવો જોઈએ? તો એકમનું માપ સ્પષ્ટ અથવા અને નિશ્ચિત હોવું જોઈએ. એકમ કોઈ દિવસ બદલાવો જોઈએ. ક્યાં જોયા પછી એકમના ઉદાહરણ જોઈએ તો મિત્રો, જો કોઈ એક ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિનું દ્રવ્યમાન અથવા દર તમે 60 લો, તો તેના પાછળ તમે ફરજિયાતપણે બોલો છો 60 કિલોગ્રામ. હા મિત્રો, તો આપેલા દ્રવ્યમાન અથવા દરનું એકમ કિલોગ્રામ થશે. તેવી જ રીતે તમે કોઈ અંતર કાપો છો 10, તો તે પાછળ બોલો છો 10 કિલોમીટર. અથવા જો અંતર ઓછું હોય તો તમે બોલો છો 10 નાનો એકમનો ઓપ્શન મીટર. તો આવી રીતે દરેક એકમનું માપ સ્પષ્ટ અને નિશ્ચિત હોવું જોઈએ અને એકમ બદલાવો જોઈએ નહીં. તો એકમના પ્રકારની વાત કરીએ મિત્રો, મૂળભૂત રાશિના એકમને મૂળભૂત એકમો કહે છે. મૂળભૂત રાશિના એકમોને મૂળભૂત એકમો કહે છે. તો તેવી જ રીતે સાદિત રાશિના એકમોને સાદિત એકમો કહે છે. આગળ નંબર 3 ભૌતિક રાશિ, જેને નામ આપ્યું પૂરક રાશિ. તો પૂરક રાશિના એકમોને પૂરક એકમો કહે છે. તો મિત્રો, મૂળભૂત એકમો જે મૂળભૂત રાશિના એકમો છે. તો મૂળભૂત રાશિની સંખ્યા આપણે તમને આગળ વાત કરી 7 છે. તો આપણે આગળ જોઈએ કે મૂળભૂત રાશિઓની સંખ્યા 7 અને તેના એકમ. ભૌતિક રાશિ અને એકમ પછી
આવશે એકમ પદ્ધતિ. મતલબ ભૌતિક રાશિઓ તો અનેક હશે તો દરેક ભૌતિક રાશિઓના એકમ પણ અલગ હશે. તો આ દરેક ભૌતિક રાશિના એકમને દર્શાવવા માટે એકમ પદ્ધતિ વિકસાવવામાં આવી. તો એકમ પદ્ધતિની શરૂઆત ક્યારથી થઈ અને દરેક ભૌતિક રાશિના એકમ કેવી રીતે રજૂ કરવામાં આવે? તો મિત્રો, એકમ પદ્ધતિમાં સૌથી પ્રથમ એકમ પદ્ધતિ જેનું નામ MPS અથવા આનું નામ બ્રિટિશ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હા, આની અંદર 3 આલ્ફાબેટ દેખાશે તમને. MPS જેનો અર્થ થશે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. શરૂઆતની અંદર સૌપ્રથમ મૂળભૂત 3 ભૌતિક રાશિઓ, જ્યાં ફૂટ એ અંતર, પાઉન્ડ એ દ્રવ્યમાન અને સેકન્ડ એ સમય જેવી ભૌતિક રાશિઓના એકમ દર્શાવે છે. ત્યાર પછી નંબર 2 CGS. CGS મીન્સ સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. ત્યારબાદ એના કરતા થોડા મોટા એકમ મતલબ MKS પદ્ધતિ, સેન્ટીમીટરનો મોટો એકમ, મીટર, ગ્રામનો મોટો એકમ, કિલોગ્રામ અને સેકન્ડ છે. આગળ આ 3 ભૌતિક રાશિઓના પછી ચોથી ભૌતિક અથવા મૂળભૂત રાશિ વિદ્યુત પ્રવાહનો એકમ પણ અંદર દર્શાવવામાં આવે છે. નંબર 4 MASA પદ્ધતિ, મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. ત્યારબાદ SI પદ્ધતિ અને જે પદ્ધતિ હાલની અંદર આપણે ઉપયોગમાં લઈએ છીએ મિત્રો. SI મીન્સ સિસ્ટમ ઇન્ટરનેશનલ, જ્યાં ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ એન્ડ મેઝર આ એક બ્યુરો મતલબ જેમને 1971 ની અંદર મિત્રો SI પદ્ધતિ અમલમાં લાવ્યા. SI પદ્ધતિનો ઉપયોગ અત્યારે હાલમાં આપણે કરીએ છીએ અને SI પદ્ધતિની અંદર મૂળભૂત 7 રાશિઓના SI એકમો. આ ચેપ્ટરમાં સૌથી અગત્યનો ટોપિક છે SI પદ્ધતિ. SI પદ્ધતિ એટલે અત્યારે હાલમાં આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તેનું નામ છે SI પદ્ધતિ, જેની અંદર કુલ 7 રાશિઓનો સમાવેશ કરવામાં આવે છે. જે 7 રાશિ મૂળભૂત રાશિ તરીકે ઓળખવામાં આવે છે. જે 7 રાશિઓના નામ, એકમ અને સંજ્ઞા અહીંયા લખે છે. તો નંબર 1 ભૌતિક રાશિ અંતર, જેનું SI એકમ થશે મીટર અને જેની સંજ્ઞા થશે સ્મોલ m. નંબર 2 દર અથવા દ્રવ્યમાન, જેનું SI એકમ થશે કિલોગ્રામ અને જેની સંજ્ઞા થશે સ્મોલ લેટરમાં kg. નંબર 3 સમય, જેનો SI એકમ થશે સેકન્ડ, જેની સંજ્ઞા આવશે સ્મોલ s. નંબર 4 વિદ્યુત પ્રવાહ, જેનો SI એકમ આવશે વૈજ્ઞાનિક નામ પરથી એમ્પિયર અને સંજ્ઞા આવશે કેપિટલ A. નંબર 5 તાપમાન અથવા થર્મોડાયનેમિક તાપમાન, ટેમ્પરેચર, જેનો SI એકમ આવશે વૈજ્ઞાનિક નામ પરથી કેલ્વિન, કેપિટલ K. આગળ નંબર 6 જ્યોતિ તીવ્રતા, જેનો SI એકમ કેન્ડેલા અને જેની સંજ્ઞા આવશે સ્મોલ લેટરની અંદર CD. ત્યારબાદ લાસ્ટ અને 7મા નંબરની દ્રવ્યનો જથ્થો અથવા પદાર્થનો જથ્થો, બરાબર મિત્રો, જેનો ઉપયોગ તમે રાસાયણિક વિજ્ઞાનની અંદર ખૂબ કરશો, જેનો SI એકમ આવશે મોલ, જેની સંજ્ઞા આવશે સ્મોલ લેટરમાં MOL. મિત્રો, અહીંયા સંજ્ઞા બાબતે ધ્યાન રાખવા જેવી ખાસ સૂચન અહીંયા તમે ધ્યાનથી જુઓ તો A and K જે વિદ્યુત પ્રવાહ અને તાપમાનના SI એકમની સંજ્ઞા છે તે બંને કેપિટલ લેટરમાં લખેલા છે. કારણ ભૌતિક વિજ્ઞાનમાં નિયમ છે કે જો કોઈ ભૌતિક રાશિની વ્યાખ્યા અથવા તેની રજૂઆત કોઈ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલ હોય તો તેનો SI એકમ માટેની સંજ્ઞા કેપિટલ લેટરમાં લખવી પડશે. હા, તો આ 7 મૂળભૂત રાશિઓમાંથી વિદ્યુત પ્રવાહ અને તાપમાન આ બંને ભૌતિક રાશિઓનો અભ્યાસ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવે છે. એમ્પિયર અને કેલ્વિન જે વૈજ્ઞાનિક નામ હોવાથી તેમની સંજ્ઞા કેપિટલ લેટર A અને કેપિટલ લેટર K ની અંદર આપવામાં આવે છે. જેમાં અન્ય ઉદાહરણ આપણે જોઈએ તો બળ, ફોર્સ, જેની વ્યાખ્યા સર આઇઝેક ન્યૂટન દ્વારા આપવામાં આવેલ હોવાથી બળનો SI એકમ કેપિટલ N માં દર્શાવવામાં આવે છે. અન્ય રાશિઓ છે દબાણનો એકમ કેપિટલ PA પાસ્કલ પરથી આપવામાં આવશે.
વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા વોલ્ટ દ્વારા આપવામાં આવેલ હોવાથી તેનો SI એકમ આવશે કેપિટલ V. પાવરની વ્યાખ્યા વોટ દ્વારા આપવામાં આવેલ હોવાથી તેનો એકમ આવશે કેપિટલ W. મતલબ યાદ રાખો મિત્રો કે જે ભૌતિક રાશિની વ્યાખ્યા વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવેલ હોય તો તેમના એકમની સંજ્ઞા કેપિટલ લેટરમાં દર્શાવવી પડશે. અને અહીંયા ધ્યાન આપજો, બાકીના સ્મોલ લેટર જે કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી, કોઈ ચોક્કસ એકમ આપેલા છે, જ્યાં સ્મોલ m મીટર, સ્મોલ kg કિલોગ્રામ. તો મિત્રો આ જે તમે એકમ લખો છો ને તે સ્પષ્ટ અને નિશ્ચિત હોય છે, જે કોઈ દિવસ બદલાવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમે જો કહો તો કોઈ પદાર્થનું વજન 60 કિલોગ્રામ છે, તો મિત્રો 60 કિલોગ્રામ લખવાની એક જ હોય, ના કે તમે 60 કિલોગ્રામને અલગ અલગ રીતે લખી શકો. તો એકમ દર્શાવવા માટે ચોક્કસ પદ્ધતિ અને નિશ્ચિત પદ્ધતિ હોય છે. એકમ કોઈ દિવસ કોઈ પણ મૂળભૂત રાશિનો બદલાતો નથી. તો મિત્રો આ SI પદ્ધતિની 7 રાશિઓ આ ચેપ્ટરમાં અને આગળના ચેપ્ટરમાં તમને બહુ મદદરૂપ થશે. થેન્ક યુ.